પહેલો અધ્યાય વાંચીને મૂકી દે ને તો કુટુંબને સોયટોરી, કારણ કે એના અંદરથી મોહ નષ્ટ થતો નથી. હા, અર્જુનના જે શંકા ઊભી કરીને એમાં જ આપણે આવી જઈએ. અને એટલે જ કીધું હતું ભગવાન કે તું નહીં મારે તો ઘેરે જઈને કા ઝાડા ઉલટી મરશે, કા તાવ આવશે ને મરશે, ગમે રીતે એનું મોત છે એ તો નક્કી છે, કાયમી રહેવાના નથી. તો સ્ત્રી, પુત્ર, મા, બાપ, પત્ની, પિતા કોઈ પણ કાયમ રહેવાનું નથી. આવ્યો છે એને જવાનું છે, તો એને મોહ રાખીને શું ફાયદો? અને જેટલો મોહ રાખીએ ને એટલા દુઃખી થઈ. તત્વજ્ઞાન તો એવું જ કે છે. તો પણ એક પ્રશ્ન ઉભો થાય, કારણ કે એ મરવાનું છે એ નક્કી છે. દેહ એનો અહીંયા પડી રહેવાનો, આત્મા મરતો નથી. દેહ પડી રહેવાનો, આત્મા મરતો નથી, તો હું રોઉં શેના માટે? તો પણ એક પ્રશ્ન એનો પણ જવાબ આપે છે કે જે 30 વર્ષ, 40 વર્ષ, 25 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ આપણી સાથે રહીને પ્રેમથી જે આત્મીયતા બંધાણી હતી ને એ જાય ને એટલે આત્માને ખચવાટ થાય, એટલે રડવું આવે. અરે આપણે અહીંયા ભેગા બેસીને આ સાંભળીએ છીએ ને એકાદો ભાઈ જતો રહીએ તો પણ જો આપણને દુઃખ થતું હોય તો કુટુંબમાં જે કાયમ હોય અને આપણા માટે જેને પોતાનું જીવન ઘસ્યું હોય એ જાય તો થોડી તકલીફ તો થવાની જ છે. અને એ તકલીફને કારણે માણસ રડે, પણ આત્મા ગયા પછી 12 દિવસ સુધી એને બહુ રડાઈને દુઃખી કરવાનો નહીં, કારણ કે એને મુક્તિ જોતી હોય ને તો કુટુંબ વાળા પકડી રાખે તો એ આત્મા સુખી થતો નથી. એટલે તો આપણે દશા શ્રાદ્ધ કહ્યું છે. 10મે દિવસે જે શ્રાદ્ધ થાય છે બહુ લાંબુ છે, કારણ કે એમાં જયારે ઉતરશું ને ત્યારે આપણે પાસે 15 દિવસ વયા જાય, કારણ કે આ આત્મા જાય છે ને એની પાછળની જે વિધિ છે ને એ બહુ મહત્વની. અને એટલે જ જે આપણે તૃપ્ત કરીએ છીએ, કાગડો થઈને આપણા મા બાપ નથી આવતા, પણ ભગવાનનું વરદાન છે કે કાગડાને નાખવાથી તારા મા બાપને ત્યાં પુણ્ય મળી જશે. હા, અહીંયા રૂપિયા ભરો ને બેંકમાં એટલે આપણો દીકરો અમેરિકા ભણતો હોય ને તો એને ત્યાં ડોલર મળી જાય. અહીંની બેંકમાં રૂપિયા ભરીએ ત્યાં ડોલર મળી જાય. બસ એવું જ છે. અહીંયા કાગડાને નાખીએ ને એટલે આપણા મા બાપને ત્યાં પુણ્ય રૂપી એનું વાપરવાનું મળી જાય. પણ આપણે ત્યાં જ જવાના છો. હા, એટલે આપણે નહીં ઉર્ધ્વ મૂલ અધ શાક અસ્વસ્થમ પ્રાહુરવ્યયમ. હમણાં જ આપણે બોલ્યા ને પહેલો શ્લોક 15મો અધ્યાય. ઉર્ધ્વ મૂલ અધ શાક. ઉર્ધ્વ એટલે ઉપર, ઉપર મૂળિયા, નીચે ડાળીઓ. આવું કોઈ જાણવું ખરું? નહીં. તો ભગવાન કેમ બોલ્યા? ખરેખર તો 15મા અધ્યાયની અંદર શ્રી ભગવાન ઉવાચ એટલે ભગવાન બોલ્યા અને પહેલું જ લઈ લીધું ઉર્ધ્વ મૂલ અધ શાખ, તો ઉપર મૂળિયા નીચે ડાળીઓ. તો ઘણા એવું કહે છે કે ભગવાનને જ ખબર નથી પડતી કે આ વાત કઈ ઝાડમાં ઓતાઈ છે. પેલા આપણને ખબર નથી હોતી. ભગવાને એનો 2 ખુલાસા આપ્યા છે. 2 રીતે તત્વજ્ઞાન ખુલાસો આપે છે. ભગવાન કે મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. મારો અંશ આ દુનિયામાં બધાયમાં છે, તો હું ઉપર છું અને મારી ડાળીઓ નીચે છે. આ બધા મારી ડાળીઓ છે. ઝાડવું તો એક જ છે. બીજો શબ્દ છે આપણા વડીલો, આપણા વડવાઓ ઉપર છે અને આપણે નીચે એની ડાળીઓ. હકીકતમાં આપણે ડાળીઓ છીએ ને આપણે જાઉં ત્યારે આપણા છોકરા આપણી ડાળીઓ અહીંયા રહી જાય. છંદાસી પર્ણાની આ જે પાંદડા ને બધું છે એ તો આ ગ્રંથો છે. હા, આના મારફત પોષણ મળે અને જીવન જીવીએ છીએ. હકીકતમાં 15મો અધ્યાય સમજી લઈએ ને તો આપણું 80% જીવન તો આપણે મોહથી છુટકારો મેળવી લઈએ. અને આ 3જો અધ્યાય સમજી લઈએ ને એટલે જે કર્મ કરતા હોય ને એમાં અહંકાર આવે. આ પહેલો મહત્વનો પોઈન્ટ છે કર્મયોગ. કર્મયોગ સમજ્યા એટલે આગળ આપણું કર્તૃત્વ વધતું જ જાય. અને એ જ કીધું કર્મયોગી જેવી રીતે કર્તૃત્વને પોતાનામાં નિરંતર નથી માનતો, તેવી જ રીતે માતા પિતા, સ્ત્રી પુત્ર, ભાઈ ભોજાઈ વગેરેની સાથે પોતાનો સંબંધ પણ નિરંતર માનતો નથી. નિરંતર માનતો નથી. કાં હું જાય કાં ઈ જાય. જવાનું તો દરેકને છે. કોઈ 50 વર્ષે જાય, કોઈ 5 વર્ષે જાય, કોઈ 25 વર્ષે જાય, કોઈ 100 વર્ષે જાય. કેનું ક્યારે મોત આવશે એવું કોઈને ખબર નથી. જન્મ, મરણ, જશ, ઉપજ, અપજશ એ તો સબ હરીને શરણ. ઘણાને એવું લાગે આવું હોય ખરું? હા, કેમ નહીં? ભગવાન કૃષ્ણ આવ્યા ને ભગવાન રામ પણ આવ્યા.
પણ એ જસ ને અપજસ માટે એને નિયતિને આધીન રહેવું પડે. કારણ કે જે નિયમ બનાવીને આવ્યા છે ને એ નિયમને પોતાને સ્વીકારવો પડે. ઘણાને એવું લાગે રામ કેમ મર્યા, કૃષ્ણ કેમ મર્યા? અરે પણ અત્યારે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ છે, એ જે કાયદાને બનાવે કે 302 ની કલમ એને મોતની સજા અથવા 20 વર્ષની સજા, ખૂનનો ગુનો આવું લખે, તો એ કલમ બનાવીને એ ગાદી ઉપરથી ઉતર્યા પછી એ જ કલમનો ભંગ કરે તો એને સજા મળે કે ન મળે? તો ભગવાને જે અહીંયા મૃત્યુલોકમાં જે કાયદા બનાવ્યા છે એ કાયદામાં ભગવાન મનુષ્ય અવતાર લઈને આવે તો કે એને એ અનુરૂપ હાલવું પડે કે ન હાલવું પડે? એ કાયદાને માન આપવું પડે કે ન આપવું? પહેલો નિયમ હોય. આપણે એમ કહીએ ને કે સ્વામી વિવેકાનંદ પાસે જઈને એક બેને કીધું તો એનો 7 વર્ષનો છોકરો હતો કે મારો છોકરો ગોળ બહુ ખાય છે, કે આને ના પાડો, આને કંઈક શિખામણ આપો ને. તો કાઢો, અઠવાડિયા પછી આવજો. એટલે બેન અઠવાડિયા પછી ગયા. એટલે છોકરાને સમજાયું બેટા ગોળ બહુ ન ખવાય, માપે ખવાય, આ નુકસાન કરે, આવું છે તેવું છે, એ બધું સમજાયું. તો બેન કે તમારા અઠવાડિયા પહેલા કે શિખામણ દઈ દેવી હતી ને, મને પાછો ધક્કો ખવડાવ્યો. તો કે તેથી હું ગોળ ખાતો હતો, હવે બીજાને કેમ કહી શકું? હવે આ જે દિવસે મગજમાં હોય ને, આપણે જો એવું ન કરતા હોઈએ તો બીજાને કહીએ તો એનો કોઈ અર્થ નથી. આપણા જીવનમાં લાવવું પડે. કારણ કે હામા વાળાને બતાવીએ છીએ ને એવી 3 આંગળી આપણા તરફે આવે છે. હામા વાળાને બતાવવું છે એવી 3 આંગળી આપણા તરફ જ આવે છે. એટલે કીધું છે બુરા દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ, અંદર જા કે મેને દેખા તો મુझसे બુરા ન કોઈ. આપણે બીજાને ક્યાં ગોતવા જવાનું? આપણે જ અંદર જોઈ લેવાનું. જે આપણને નથી ગમતું ને એવું વર્તન પણ બીજાની સાથે કરાય નહીં. અને આપણને જે શબ્દ ન સાંભળવા ગમે એવા બીજાને પણ બોલાય નહીં. આ મહત્વનું છે. આ જીભ છે એમાં હાડકું નથી, પણ જો અવળી હાલે ને તો હાડકા ભંગવી નાખે. એટલે ધ્યાન રાખવાનું. ભગવાને ભાગવતની અંદર નંદ બાવાનું અપહરણ વરુણ કરી ગયા હતા, આવો એક પ્રસંગ આવે ભાગવતમાં. તો એ ઘણા એવું કહે છે કે ભગવાન વરુણને જીતી અને નંદ બાવાને લઈ આવ્યા. હવે આ રૂપક છે. નંદ બાવા એટલે આનંદ, વરુણ એટલે પાણી. અને નંદ બાવાને લઈ ગયા, અપહરણ કરી ગયા, એટલે આનંદને પાણી લઈ ગયું. તો પાણીનો વરુણનો અર્થ શું થયો? જીભ ઉપર વરુણનું સ્થાન છે. આ જીભ કાયમ ભીની જ રહે. જેની જીભ કોરી પડી ગઈ ને એને રામ બોલો ભાઈ રામ. એટલે વરુણનું સ્થાન જીભ ઉપર છે. તો વરુણને જીતા એટલે જીભને જીતી. હવે જેને જીભને જીતી ને એને આનંદ કાયમ રહે. બાકી જીભ જ્યાં આડી હાલી ને ત્યાં આનંદ રહેતો. આ ભાગવત કેવા માંગે, પણ આપણે તત્વજ્ઞાન સમજા નહીં. અને બધી કે કરાવ તો ભગવાન છે તે વરુણને જીતીને લઈ આવે, નંદ બાવાને છોડાવે. આટલું ડોકું હલાવીને પાછા આવતા રહ્યો. ભાગવત કથા તો ઘણી સાંભળી છે. અહીં બેઠા ને એ ખરેખર ગળા સુધી જ્ઞાનથી ભરેલા. અને અટાણે તો એવો જમાનો આવી ગયો છે ને કે આપણે બોલીએ ને તો અમુક તો ગૂગલ નહીં પૂછી લે. ગૂગલ નહીં પૂછી લે કે આ બોલે સાચું છે. હા, હવે મોગલ ને પૂછે તો વાંધો નહીં, પણ હવે ગૂગલ ને પૂછે. અને એટલે જ કીધું છે પોતાના સંબંધો પણ નિરંતર નથી માનતો, કેવળ સેવા કરતી વખતે જ તેમની સાથે પોતાનો સંબંધ એટલે સેવા કરવા માટે જ માને છે. આપણે બાળકો મોટા કરીએ ને એ પણ એક જાતની સેવા છે. કારણ કે આપણે ત્યાં જે દીકરો કે દીકરી ભગવાને મોકલા છે ને એ આપણા ઉપર ભરોસો કરી અને એવું કીધું છે કે 2 જીવ હું તને આ આપું છું એનું ધ્યાન રાખજે. એટલે આપણે માવતર ગુજરાતી શબ્દ મોટો છે. હા, દૂધની તર જેવી તાકાત હોય માવતર. દૂધની તર એમાંથી કાઢી લે તો દૂધમાં પાણી જ રહે. હા, અને એટલે જ કીધું જેવી રીતે જો કોઈ પતિ હોય તો તે પત્નીને માટે પતિ છે, અર્થાત પત્ની કર્કશા હોય, કુરૂપ હોય, કલહ કરવા વાળી હોય, પણ જો તેનો
પત્નીના રૂપમાં સ્વીકાર કરી લીધો હોય તો પોતાની યોગ્યતા અને સામર્થ્ય અનુસાર તેનું ભરણ પોષણ કરવાનું પતિનું કર્તવ્ય છે. આ પહેલો નિયમ છે. ગમે હોય તો પછી હારા મળ્યા તો સંસાર સ્વર્ગ જેવો બને, નહીતર હાસ્ય કલાકાર તો બને. હા, કર્કશા મળ્યા હોય તો એ હાસ્ય કલાકાર થાય ને, એનાથી જો ભૂંડા મળ્યા હોય ને તો ફિલોસોફર તો થઈ જ જાય. હા, છેલ્લે એમ કે આ દુનિયામાં કાંઈ નથી. પણ આમ તો એડજસ્ટ થવું ને, ખરેખર પતિ પત્નીએ અત્યારના જમાનામાં એડજસ્ટ થવું ને બહુ તકલીફ વાળું છે. હવે બે જયારે એડજસ્ટ બે ભેગા ક્યારે રહે? આપણા જમાના 40-50 વર્ષ સુધી સંસાર હાલે ને એનું કારણ જ આ છે. કારણ બૈરાને ઓળખી લેવાનું, બૈરા દિલથી વિચારે અને પુરુષ મગજથી વિચારે. ફરક 1 ફૂટનો જ છે હો, 1-1.5 ફૂટનો જ ફરક છે. એ જો બે ફરક સામે આવી ગયો ને, બૈરો જેથી ભેજાથી વિચારવા માંડ્યો ને એટલે સામે તડખા જરે. કારણ ઓલું લોઢાને સામે ટકરાય શું થાય? હા, એટલે બેનો પેલા દિલથી જ વિચારતા હોય. એનો જેટલો ભાવ હોય ને એ દિલથી જ વિચારે, એ બુદ્ધિથી બહુ વિચારે નહીં. કારણ કે ભેજાથી તો આપણે જ વિચારીએ આમ વપરાઈ જશે ને, આમ થઈ જશે ને, આવું થઈ જશે ને. તો ના હો, આટલું તો થવું જોઈએ. અને દીકરી જેને ત્યાં જન્મે ને એ ભાગ્યશાળી. કારણ કે ભગવાને કીધું છે દીકરી એ તારી ભક્તિનો રસ્તો છે. કારણ કે જ્યારથી જન્મે ને ત્યારથી કે પારકું ધન છે. એને સાચવવાનું, મોટું કરવાનું, ભણાવવું, ગણાવવું, પછી એને પોતાનું આપીને મોકલવા. આવી જ ભક્તિ થવી જોઈએ. મારે કઈ જોઈતું નથી, મારી પાસે છે એ મને આપ. આ શરૂઆત થઈ. ખરેખર જેને જેને દીકરીઓ મોટી કરી છે એને ભક્તિ આવડી છે. અને જેને જેને લગ્ન કર્યા ને એ બહેનોને ભક્તિ આવડી. તો કે એમાં કેમ આવ્યું? જે બહેનોએ લગ્ન કર્યા ને એને ભક્તિ આવડે કેમ? કારણ કે એની બધો ત્યાગ કરી દીધો. જ્યાં જન્મી, મોટી થઈ, પોતાનું ઘર માન્યું, મા બાપ મૂક્યા, બધાનો ત્યાગ કરી અને જે પારકા છે એને પોતાને બનાવ્યું. આ ભક્તિનો પહેલો પોઈન્ટ. અત્યારે આપણે જે હાલે છે ને એ આ જ પોઈન્ટ. તો પહેલો નિયમ છે કે એ છોડી શકે છે, બીજાને સ્વીકારી શકે છે અને પ્રેમ આપી શકે અને ઘર ઊભું કરી શકે. કારણ કે એના વિના ઘર થતું નથી. 4 દિવાલ થાય, મકાન થાય, પણ ઘર બને નહીં. અમારા ગામડામાં એક જણો લોન લઈ આવ્યો હતો ઘર કરવું. હા, તે ₹1,00,000 રૂપિયાની લોન લીધી. અને પછી પેલા સાહેબો આવ્યા બેંક વાળા, એ કે તમે ઘર કર્યું બતાવો. તો ક્યાં બેઠું? એટલે બૈરું કરીને લાવ્યો હતો, ₹1,00,000 રૂપિયાનો ખર્ચો કરીને. એટલે ઓલો કે તમે કે આમાં લખ્યું તો ફોર્મમાં લખ્યું છે કે મને ઘર કરવા માટે લોન જોઈએ. તો મેં ઘર કર્યું ને. આખા ગામને બોલાવો કે આખા ગામને બોલાવ્યા કે આને શું કહેવાય? તો કાંઈ ઘર કર્યું. ઓલા સાહેબો હલવાઈ ગયા કે હવે ₹1,00,000 રૂપિયા લેવો કેમ કે? કારણ કે જે વસ્તુ માટે લીધું છે એ વસ્તુ તો બતાવવી પડે ને, તેને બતાવી દીધું. એટલે આપણા ગામડામાં ગુજરાતીઓની ભાષા બહુ છે. એટલે ઘણી વખત આપણે ક્યાંને શું કે છે, આપણે અહીંયા નવરો બેઠો એવું કે છે, અને મહારાષ્ટ્રમાં જો કીધું નવરો તો ઓલી લાકડી લઈને વાહે થાય બૈરું. નવરો એટલે ધણી થાય મહારાષ્ટ્રમાં, અને આપણે નવરો એટલે કામકાજ વિના. એટલે શબ્દે ફેર છે. 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે લખણ બદલે ન લાખા.